कृष्ण गोवाड़िया तुझ बिना कौन जाते रे हे जागने ओ जादवा હાલો આહિર ઉઠો મારી માવડિયું ગાયું ભૂખ્યું થયું છે એને ગીરના જંગલમાં ચરાવવા લઈ જાઓ હાલો આહિર ઉઠો હાલો મારી માવડિયું હી 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 હાલો આહિર તમે ગાયું ચરાવવા જાઓ હું ઘરનું કામ કરી લઉં આ ગાયું આજ અટાણમાં આહિર આજ અટાણમાં આહિર તમે આજે અટાણમાં અને આ બાળક કેનું શું રાડ યાશનો પુત્ર નવગણ આજે આપણા આંગણે શું જુનાળાના ધણીનો પલટો થયો અને તમે આ ફૂલને બચાવ્યું લાવ આને મારા હગા દીકરાની જેમ હાચવી ઘણી ખમ્મા મારા જુનાળાના ધણીને ઘણી ખમ્મા આને હું મારા હગા દીકરાની જેમ હાચવીશ આ જોવો તો ખરા આહિર કેટલા વર્ષો વીતી ગયા બંને દીકરા કેટલા મોટા થઈ ગયા આમાં કોણ ઓળખે કોણ રાજાનો દીકરો નવગણ અને કોણ આપણો દીકરો ઉગો હાલો આહિર તમે ગાયું ચરાવવા જાઓ હું રોટલા કરી ડેલીએ કોક આવ્યું લાગે છે કોણ છો ભાઈ શું રાજાના માણસો કેનું કામ છે આહિરનું આહિર અટાણે ઘરે નથી આવશે ને ત્યારે મોકલી દઈશ રાજાના માણસો આવ્યા હતા આહિરનું કામ છે લાગે છે બધાને ખબર પડી ગઈ માં કઈક રસ્તો દેખાડ લાગે છે બધાને ખબર પડી ગઈ હવે આહિર જટ આવે તો હારું આહિર તમે આવી ગયા જટ ઘરમાં આલો રાજાના માણસો આવ્યા હતા એ તમને રાજમાં બોલાવે છે શું હું રાખતા વાત કરું અરે આહિર રાણીને કેવું ના પડે આહિર રાણીને કેવું ના પડે ધર્મ ખાતે તો મારો જીવે દઈ દઉં આહિર રાણીને કેવું ના પડે લ્યો આ ગામડી અને તમે નિશ્ચિત થઈને જાઓ હે માં કઈક રસ્તો દેખાડજે સવારે જ કહેતી હતી બંને દીકરા સાવ સરખા લાગે છે ડેલીએ કોક લાવ્યું લાગે છે કોણ છો ભાઈ કેનું કામ છે શું રાજાના માણસો અમને અને નવગણને બોલાવે છે અપ ઘડી આવીએ ઓ ભાઈ અપ ઘડી આવીએ હવે કઈક રસ્તો દેખાડ માં કઈક રસ્તો દેખાડ સવારે જ કહેતી હતી કે બંને દીકરા સરખા લાગે ચાલ રાજાના દીકરા નવગણને મૂકી અને મારો દીકરો ઉગાને લઈ જા હાલ ઉગા તું કહેતો તો ને મારે રાજા રમવું છે આજે તને રાજાના લુગડા પહેરાવ દીકરા તું દેખાડી દે છે કે તું દેવાય જ ગોદરનો દીકરો છે આજે આપણી પરીક્ષા છે ચાલો મહારાજને ઘણી ખમ્મા શું મહારાજ તમે પૂછો છો આ રંગોળ છે હા મહારાજ આ રંગોળ છે શું તમને વિશ્વાસ નથી શું આહિર તેને ગળું કાપે અને હું મારા ઓરડામાં રહું આહિર રાણીને એ પણ મંજૂર છે મહારાજ આહિર રાણીને હવે તો વિશ્વાસ થયો ને મહારાજ શું હજુ પણ વિશ્વાસ નથી આહિર રાણી તેની આંખો કાઢે અને તેના ઉપર કાઢે શું મારો આ પડદો આ લાજ હટાવ મહારાજ માફ કરજો આ લાજ તો મારા બાપનો જ્યારે ઓળગ્યો છે ને ત્યારની આ લાજ છે આ તો મારા બાપની ઇજ્જત છે આ તો મારા બાપની જાત છે આને એમ ના ઉતારે માફ કરજો વડીલો પરીક્ષાના ખાતરે લાજ હટાડવી પડે છે હવે તો વિશ્વાસ થયો ને મહારાજ હવે અમને અને આહિરને રજા આપો હાલો આહિર આપણે ઘેર જઈએ